હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરથી આપણે આગળ જઈએ. હોપ યુ ઓલ આર ફાઇન. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સાચા દ્રાવણ અને નિલંબિત દ્રાવણના ગુણધર્મો જોયેલા હતા. આજના લેક્ચરની અંદર આપણે કલીલ વિશે માહિતી મેળવશું, તેના ગુણધર્મો જોઈશું. તો ચલો સમજીએ કલીલ શું છે. જે બ્રીફ માહિતી છે, ટૂંકમાં માહિતી છે, એ મિત્રો મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર આપેલી હતી. તો સૌથી પહેલા તો કલીલ કહેવાય કોને? તો એવું કહી શકાય કે દ્રાવકમાં, દ્રાવક એટલે કે વિક્ષેપિત માધ્યમ. મેં બે શબ્દ વાપરેલા લાસ્ટ લેક્ચરની અંદર કે વિક્ષેપિત માધ્યમ હોય એને દ્રાવક કહેવાય, વિક્ષેપિત કલા હોય એને દ્રાવ્ય કહેવાય. અને વિક્ષેપિત માધ્યમ પ્લસ વિક્ષેપિત કલા એને આપણે કલીલ તરીકે ઓળખીએ છીએ. તો દ્રાવકમાં, દ્રાવક એટલે એવું કહી શકાય કે વિક્ષેપિત માધ્યમ દ્રાવકમાં દ્રાવ્યના કણો, હવે જેને આપણે દ્રાવ્ય કહીએ છીએ એ દ્રાવ્ય આપણી માટે શું છે? તો કે દ્રાવ્ય એ વિક્ષેપિત કલા છે. ને આ સાઈડ નીચે જ લખીએ, દ્રાવકમાં દ્રાવ્યના કણો, દ્રાવ્ય એટલે કે વિક્ષેપિત કલા. તો આ જે દ્રાવ્યના કણો છે એ તરલ અવસ્થામાં જોવા મળે. કેવી અવસ્થાની વાત કરીએ છીએ મિત્રો આપણે? તરલ અવસ્થામાં. એ તરલ અવસ્થામાં જોવા મળે તો તેને આપણે કલીલ તરીકે ઓળખીએ છીએ. ફરીવાર, દ્રાવકમાં દ્રાવ્યના કણો તરલ અવસ્થામાં જોવા મળે તો તેને કલીલ કહે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? કલીલ, કોલાઇડલ. બહુ બધી એપ્લિકેશન્સ છે કલીલની, બહુ બધી. એ જ્યારે જ્યારે આપણે કલીલના એક્ઝામ્પલ્સ જોઈશું, કલીલનું વર્ગીકરણ જોઈશું, ત્યારે સમજશું કે આ એકચ્યુઅલી કેટલું ઉપયોગી છે કલીલ, જે રૂટીન લાઈફમાં ઉપયોગ કરીએ છીએ. બરાબર? તો અત્યારે આગળ જઈએ તો એવું કહી શકાય મિત્રો કે વિક્ષેપિત કલા પ્લસ વિક્ષેપિત માધ્યમ ઇઝ ઇક્વલ ટુ કલીલ દ્રાવણ. શું લખી શકાય? વિક્ષેપિત, વધારે પહેલા લખીએ, વિક્ષેપિત માધ્યમ પ્લસ વિક્ષેપિત કલા ઇઝ ઇક્વલ ટુ કલીલ દ્રાવણ. ઇઝ ઇક્વલ ટુ ડિયર ફ્રેન્ડ્સ કલીલ દ્રાવણ. તો આ રીતે કલીલ છે એને ડિયર ફ્રેન્ડ્સ આપણે ડિફાઇન કરી શકીએ છીએ. ચલો હવે કલીલને થોડું ડીપમાં સમજીએ. કલીલ છે શું? કઈ રીતે, ક્યાં આગળ, કેમ જોવા મળે છે? તો કોઈ એક પાત્ર છે, એ પાત્રની અંદર એક દ્રાવણ ભરેલું છે અને એ દ્રાવણની અંદર ઘણા બધા નાના નાના ટાઇની પાર્ટિકલ્સ છે એ તરે છે. ફરી એકવાર, કોઈ એક દ્રાવણ છે, એ દ્રાવણની અંદર ઘણા બધા નાના નાના ટાઇની પાર્ટિકલ્સ છે. એ ટાઇની પાર્ટિકલ્સ દ્રાવણની અંદર તરે છે. તો એ તરે છે સી, પાણીની અંદર રેતી નાખો તો એ રેતી પણ તરે છે. પાણીની અંદર કલીલ નાખો તો એ કલીલ પણ તરે છે. ફરી એકવાર રિપીટ કરી દઉં, પાણીમાં ડિયર ફ્રેન્ડ્સ જો રેતી નાખવામાં આવે તો એ રેતી પણ આપણને તરતી જોવા મળે છે. અને એ જ પાણીની અંદર જો દ્રાવણ શું, કલીલના કણ નાખવામાં આવે તો કલીલના કણ પણ તરે છે. પરંતુ રેતી નાખો છો એ એક નિલંબિત દ્રાવણ બની જાય છે અને આપણે જે કલીલ નાખીએ છીએ એ કલીલ દ્રાવણ બની જાય છે. તો બંનેમાં, નિલંબિતમાં અને કલીલમાં બારીકાઈથી જોઈએ તો શું ફેર છે? બંનેમાં કણ તો તરવાના છે. સાચા દ્રાવણમાં કણ તરે છે પણ એટલા ટાઈની, એટલા બધા સૂક્ષ્મ બની જાય છે કે સાચા દ્રાવણમાં દેખાતા નથી. પ્રકાશ પાડતા પણ નથી દેખાતા, પ્રકાશ ન પાડતા પણ નથી દેખાતા. ફરીવાર સમજો, ત્રણેય દ્રાવણ વચ્ચેનો ભેદ સમજાવું છું. સર આ બધું શા માટે ભણીએ છીએ? આગળ જતા જો આ ફિલ્ડમાં ગયા તો બહુ બધી એપ્લિકેશન છે, બહુ બધા એના પ્રેક્ટિકલ ઉપયોગો છે. એ તમે ઇન શોર્ટ તમને અત્યારે એ કહી દઉં, બટર, એટલે કે બટર, ચીઝ,
કોઈ પણ પ્રકારનું મોઢા ઉપર લગાડો એ ક્રીમ, સાબુ, જેલ, આ બધું કલીલ જ છે. એટલે કે આ દરેક વસ્તુ બનાવવા માટે કલીલ બેઝ તરીકે ઉપયોગી છે. 2-3 માર્ક માટે નથી ભણતા. કલીલ શેના તરીકે ઉપયોગી છે ડિયર ફ્રેન્ડ્સ? બેઝ તરીકે ઉપયોગી છે કોઈ પણ મટીરિયલ પ્રોડ્યુસ કરવું હોય તો. એના ચોક્કસ કણ પ્રોપર રીતે એની અંદર એડ કરવામાં આવે છે કે જેથી કરીને એ કણ નીચે ન બેસી જાય. તો ફરીવાર આપણે 3 દ્રાવણ વચ્ચેનો તફાવત સમજી લઈએ. સાચું દ્રાવણ, કલીલ દ્રાવણ અને નિલંબિત દ્રાવણ. સાચું દ્રાવણ એટલે શું? તો કે પાણીમાં ખાંડ કે મીઠું ઓગાળી નાખીએ છીએ, એના કણ એટલા બધા છૂટા છવાયા, એટલા બધા નાના બની જાય છે કે એટલા બધા પાણી સાથે ભળી જાય છે, એ નરી આંખે પણ નથી દેખાતા અને એમાંથી પ્રકાશ પાડતા પણ એ સાચા દ્રાવણના કણ આપણે જોઈ શકતા નથી હોતા. હવે મિત્રો આપણે વાત કરીએ નિલંબિત દ્રાવણની. તો નિલંબિત દ્રાવણની અંદર જો ટોર્ચ પાડીએ તો રેતીના નાના નાના પાર્ટિકલ્સ છે એ એની અંદર આપણને તરતા જોવા મળે છે. એ તરતા જોવા મળે છે એટલે આમ જોવો ને તો રેતીના કણ એમને લગભગ આપણને દેખાતા હોય, પરંતુ એ જે નિલંબિત દ્રાવણ છે જેમાં રેતીના કણ તરે છે એ દ્રાવણ થોડી વારમાં નીચે બેસી જશે. પાણીમાં છાશમાં પાણી નાખી દીધેલું હોય, વધારે પાણીવાળી છાશ હોય તો જોજો એ છાશ થોડા સમયમાં નીચે બેસી જશે. ક્લિયર? પરંતુ કલીલ દ્રાવણ છે એ કલીલ દ્રાવણના કણો ક્યારેય નીચે બેસતા નથી. એ સતત અને સતત માધ્યમની અંદર તર્યા કરે છે. ફરી એકવાર રિપીટ કરું છું, કલીલના કણો એ સતત અને સતત માધ્યમની અંદર તર્યા કરે છે. આથી આ દ્રાવણને આપણે કલીલ દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. કેવા દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે ડિયર ફ્રેન્ડ્સ? કલીલ દ્રાવણ તરીકે. ક્લિયર છે જે બોલી રહ્યો છું એ? ઓકે, ચલો તો આગળ જઈએ. કેવું દ્રાવણ હશે એને એક નાના એવા ડાયાગ્રામથી ડિનોટ કરી અને સમજીએ. તો કે અહીંયા આગળ માની લ્યો કે કોઈ એક કાચનું પાત્ર છે. એ કાચના પાત્રની અંદર આપણે કલીલ ભરેલું છે. ઇન શોર્ટ કલીલ દ્રાવણ એડ કરેલું છે. કલીલ દ્રાવણ તરીકે તમે દૂધ લઈ શકો. દૂધ એટલે શુદ્ધ દૂધ નહીં લેવાનું, આખો ગ્લાસ પાણીથી ભરવાનો અને એ આખા ગ્લાસની અંદર 1 ચમચી છે એ દૂધ નાખવાનું. એટલે સમગ્ર દૂધ છે 1 થી 2 ચમચી નાખશો એટલે દૂધ આખું દ્રાવણ છે એ ધૂંધળું થઈ જશે. એ બીજું કંઈ જ નહીં પરંતુ આપણે તેને કલીલ દ્રાવણ બનાવી લીધું. ક્લિયર? તો હવે અહીંયા આગળ પાણીમાં સાઈનું ટીપું નાખો. હવે સાઈ છે એટલે ઇંક છે એ તમે જે પેન વાપરો છો એની ના નાખતા, કારણ કે તમે જે પેન વાપરો છો ને એ બહુ હાઈ ડેન્સ ઇંક છે, બહુ વધારે ઘનતાવાળી ઇંક છે. એ પાણીમાં નાખશો તો નીચે જઈને ચોંટી જશે. તો તમે આઈધર સ્કેચ પેનની ઇંકનો યુઝ કરી શકો અથવા પેલી ઇંક પેન આવે, ખ્યાલ છે જે બહુ જૂના સમયની અંદર વપરાતી, અત્યારે રેરલી અમુક લોકો યુઝ કરતા હોય. જરૂર નથી એની, તમારી માટે તો સાવ નકામી છે કારણ કે સ્પીડ કે એવું કંઈ ના આવે. તો એ ઇંક પેન પડી હોય તો એનું પણ 1 ડ્રોપ તમે પાણીમાં નાખી શકો છો. એ પણ કલીલ દ્રાવણ બનાવી શકે છે. સ્કેચ પેનની ઇંક તમે ઓગાળી નાખો તો એ પણ એટલું જે પણ દ્રાવણ પ્રેક્ટિકલ કદાચ તમે કરો અને જ્યારે બનાવો, હોપ પ્રેક્ટિકલ કરશો વધારે મજા આવે એવો પ્રેક્ટિકલ થશે. પરંતુ જ્યારે તમે આ દ્રાવણ બનાવો છો ત્યારે યાદ રાખજો કે બહુ ઓછું એટલે કે આછું દ્રાવણ બનવું જોઈએ, ડાર્ક ના બની જવું જોઈએ. શક્ય હોય એટલું આછું, કારણ કે તો જ ટોર્ચ પાડશો ને તો કણને તરવા માટે જગ્યા જોવા મળશે ને એ કણ તમે જોઈ શકશો. એકદમ ડાર્ક દ્રાવણ બનાવ્યું હશે તો તમે એ કણને જોઈ નહીં શકો. સમજો છો? એટલે જે પણ પ્રકારનું દ્રાવણ બનાવો એ દ્રાવણ એકદમ આછું, એકદમ લાઇટફુલ સોલ્યુશન હોવું જોઈએ. ડાર્ક સોલ્યુશન એમાં જોવા ના મળવું જોઈએ. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો ચલો આગળ વધીએ. તો આપણે અહીંયા આગળ એક બીકરની અંદર સપોઝ કે સોલ્યુશન બનાવ્યું, દ્રાવણ બનાવ્યું. હવે એ દ્રાવણની ઉપર જ્યારે ટોર્ચ પાડવામાં આવે છે તો આખો માર્ગ છે એ જોઈ શકાય છે. ચાઇનીઝ ટોર્ચ થઈ ગઈ. ચલો ભાઈ, તો જ્યારે આના ઉપર ટોર્ચ પાડવામાં આવે છે ત્યારે જ્યાં આગળથી એ ટોર્ચના તરંગો પાસ થશે અને વચ્ચે જો કલીલના તરંગો જોવા મળશે તો એ પ્રકાશની અંદર
જ્યાં આગળથી એ પ્રકાશ પસાર થતો હશે ત્યાં આગળ આપણે એના કણ છે એ તરતા જોઈ શકશું. ત્યાં આગળ આપણે શું તરતા જોઈ શકશું ડિયર ફ્રેન્ડ્સ? સપોઝ કે આ જ્યાંથી ટોર્ચ પડે છે એ ભાગને આપણે ઝૂમ કરી લઈએ તો એ સોલ્યુશનની અંદર ઘણા બધા એક પાર્ટિકલ્સ છે એ પાર્ટિકલ્સ તરતા હશે. નરી આંખે નથી દેખાતા પરંતુ ટોર્ચ પાડતા દેખાય છે. તો ટોર્ચ પાડતા આ કણ જે દેખાય છે એ કયા કણ છે? કલીલના કણો છે. આ કણ કયા છે મિત્રો? કલીલના કણો છે. અને આ બહુ સૂક્ષ્મ છે. તો બહુ સૂક્ષ્મ એટલે જે સાચું દ્રાવણ હતું, ખાંડમાં જે દ્રાવણ બનાવ્યું હતું એની કરતા આ કણ મોટા છે. પાણીમાં ખાંડ ઓગાળી અને પછી ટોર્ચ પાડતા હતા એ કણ તો સાવ નહોતા દેખાતા, નરી આંખે પણ નહોતા દેખાતા, અને એના ઉપર ટોર્ચ પાડતા પણ એ નહોતા દેખાતા. એટલે એ કણ જે સાવ નહોતા દેખાતા એની કરતા તો આ ઘણા બધા આપણને પ્રોપર વેની અંદર દેખાય છે. અને આ કણને આપણે કલીલના કણ તરીકે ઓળખીએ છીએ. તો એ સાચા દ્રાવણના જે કણ હતા એની કરતા આ કણ મોટા છે, પરંતુ નિલંબિત દ્રાવણ એટલે કે પાણીમાં રેતી નાખી દીધી એની કરતા આ કણ ઘણા બધા નાના છે. તો આ દ્રાવણને કલીલ દ્રાવણ કહેવામાં આવે છે. આ શોધ છે એટલે ઘણા બધા, જો વૈજ્ઞાનિક અને સાદા વ્યક્તિની અંદર કેટલો ફેર હોય છે? તો કે ફેર માત્ર એક જ વસ્તુનો હોય છે, ફોકસ અને ઓબ્ઝર્વેશનનો. એનું ઓબ્ઝર્વેશન બહુ પાવરફુલ હોય. હવે આ જે સાયન્ટિસ્ટે આની શોધ કરી એ સાયન્ટિસ્ટનું નામ છે ટિન્ડલ. શું નામ છે? ટિન્ડલ. ટિન્ડલ નામના સાયન્ટિસ્ટે, ટિન્ડલની સરનેમ હતી, બરાબર? તો ટિન્ડલ નામના સાયન્ટિસ્ટે આની શોધ કરી. શું લાગે છે ટિન્ડલના વ્યક્તિ છે એની પહેલા કોઈએ જોયું જ નહીં કે અંધારામાંથી પ્રકાશ આવે તો પાર્ટિકલ તરે છે? ઘણા બધાએ જોયું હશે. મારી અને તમારી જેવા એવા ઘણા બધા વ્યક્તિઓ છે. ઓહો, મજા આવે છે. બટ ઓબ્ઝર્વેશન જે કરવું જોઈએ એ ઓબ્ઝર્વેશન નહીં કર્યું. અને આ એક વ્યક્તિએ છે કે આવું શા માટે? એને પ્રશ્ન થયો કે ભાઈ અહીંયા આગળ બંને જગ્યાએ વાતાવરણ છે, એક જગ્યાએ અંધકાર છે, બીજી જગ્યાએ અજવાળું છે, અને જ્યાં આગળ જે જગ્યાએ કિરણો પડે છે ત્યાં પાર્ટિકલ તરતા દેખાય છે, બીજી જગ્યાએ દેખાતા નથી. આવું શા માટે? વાય. એટલે એને જે શા માટે પ્રશ્ન થયો એની ઉપર એને આખું રિસર્ચ કર્યું અને એ સાયન્ટિસ્ટ બની ગયા, હુ નોન એઝ અ જે ટિન્ડલ. ઓકે, તો આ અસરને ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. આ અસરને કેવી અસર કહીશું? ટિન્ડલ. કેમ? તો કે ટિન્ડલ નામના સાયન્ટિસ્ટે શોધેલી છે. તો અહીંયા લખી શકાય કે ટિન્ડલ નામના સાયન્ટિસ્ટે શોધેલી હોવાથી, ટિન્ડલ નામના સાયન્ટિસ્ટે શોધેલી હોવાથી તેને ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર? હવે આ ક્યાં ક્યાં જોવા મળે છે? તો આના સૌથી પહેલા આ ઇફેક્ટના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ કે હારી આ જોવા ક્યાં મળશે. તો સૌથી પહેલા જોઈએ તો કે અંધારા ઓરડાની અંદર નંબર 1, અંધારા ઓરડામાં જ્યારે એક સૂક્ષ્મ જગ્યાએથી પ્રકાશનું કિરણ આવે છે અથવા તો પ્રકાશનું કિરણપુંજ આવે છે, કારણ કે એક કિરણ તો આવી ન શકે ને, જે આવે તો કિરણનો જથ્થો આવે. એક કિરણ કદાચ આવે તો આપણને દેખાય નહીં, એટલું સૂક્ષ્મ છે એ. તો જ્યારે એક નાના એવા છિદ્રમાંથી પ્રકાશનું કિરણપુંજ આવે, એ કિરણપુંજ આવતા માર્ગ છે એ દ્રશ્યમાન થાય છે. માર્ગ દ્રશ્યમાન થાય છે. તો આ ટિન્ડલ અસર છે. શૂન્યાવકાશમાં આવું ના થાય. આપણને ખબર પડે કે ઓહો અહીંથી બેટરી આમ સ્પ્રેડ થાય છે. જોવો છો ને, લાઇટ ગઈ હોય તો બેટરી કરે, કોઈ પણ ફોક્સ કે ટૂંકમાં ફોક્સ મીન્સ કોઈ પણ પોર્ટેબલ લાઇટ ચાલુ કરી હોય તો એના તરંગો આમ નીકળતા હોય એવું દેખાય કે અહીંથી સ્પ્રેડ થઈ છે. શૂન્યાવકાશમાં એવું ના દેખાય. કેમ? તો કે અહીંયા પાર્ટિકલ છે, શૂન્યાવકાશમાં પાર્ટિકલ નથી ભાઈ, એટલે તો શૂન્યાવકાશ કીધું. નેક્સ્ટ નંબર માટે આગળ વધીએ. આ જ વસ્તુ અંધારા ઓરડાની બદલે જંગલમાં લખી શકો. જંગલમાં પ્રકાશનું કિરણપુંજ છે એ પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન કરી દે છે. નેક્સ્ટ નંબર માટે આગળ વધીએ તો ઘણી બધી જગ્યાએ, દાખલા તરીકે આપણે દૂધની વાત કરીએ, દૂધમાંથી પ્રકાશ પસાર કરવામાં આવે તો એમાં પણ એ એક પ્રકારની કલીલ અસર છે. એ પછી જોવા જઈએ, સમજો છો તે બોલું છું?
દૂધમાંથી જ્યારે હજી હમણાં જ વાત કરી ને કે પ્રકાશ પસાર કરવામાં આવે તો એની વચ્ચે આપણને કણ છે એ તરતા દેખાય છે, કારણ કે દૂધ એ એક કલીલ છે. ક્લિયર? ચલો દૂધ પછી આગળ વધીએ. પાણીમાં શાહીનું ટીપું ઉમેરી પાણીમાં શાહીનું ટીપું ઉમેરી એની અંદર પણ જ્યારે પ્રકાશ પાડવામાં આવે છે, અહીંયા આગળ કદાચ ન દેખાતું હોય તો દ્રશ્યમાન લખેલું છે, લગભગ વાંધો નહીં આવતો હોય. શાહીનું ટીપું ઉમેરી એની ઉપર જ્યારે પ્રકાશ એમાંથી પ્રકાશ પસાર કરવામાં આવે તો એમાં પણ આપણને ટિન્ડલ અસર મિત્રો જોવા મળે છે. તો ઘણી બધી જગ્યાએ ડિયર ફ્રેન્ડ્સ ટિન્ડલ અસર જોવા મળે છે. એવી કોઈ પણ જગ્યા કે જ્યાં આગળ તમને પાર્ટિકલ્સ છે એ તરતા દેખાતા હોય, જંગલની અંદર, અંધારા ઓરડાની અંદર, અહીંયા બીજા બે એક્ઝામ્પલ લખેલા છે. પછી આની બદલે તમે ફેર એન્ડ લવલી કે ફેર એન્ડ હેન્ડસમ લગભગ તમે નહીં જ લગાડતા હો, કારણ કે આમે સ્કીન ઉપર ક્યારેય કોઈ અસર ના કરે, પણ કદાચ તમે એને પાણીમાં નાખીને એનું સોલ્યુશન બનાવીને ટોર્ચ પાડો તો એમાં પણ તમને આ ટિન્ડલ અસર જોવા મળે, કારણ કે એ પણ એક પ્રકારનું કલીલ છે. ક્લિયર? તો આટલા કલીલના લોટ ઓફ એક્ઝામ્પલ છે, પણ તમે અત્યારે આટલા યાદ રાખી શકો છો, બાકી ઘણા બધા એક્ઝામ્પલ્સ લખી શકાય. ચલો આટલું નોટ ડાઉન કરી લો ડિયર ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે મિત્રો આગળ વધીએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, ક્લિયર છે? તો હવે પછી આપણે જઈએ કલીલના ગુણધર્મો પર, કારણ કે આ ગુણધર્મો આપણે એક એક એનિમેશન સાથે શક્ય હોય તો સમજશું કે આવું શા માટે થાય છે. કારણ કે કલીલ છે ને એ સાચા દ્રાવણ અને નિલંબિત દ્રાવણની વચ્ચેના ગુણધર્મ ધરાવે છે. તો ચલો જોઈએ. હવે આપણે સમજશું કલીલના ગુણધર્મો. ચલો ત્યારે વધીએ આગળ. તો ફાઇનલી સમજીએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોલાઇડલ, કલીલની લાક્ષણિકતા અથવા કલીલના ગુણધર્મો. સૌથી પહેલો ગુણધર્મ જોઈએ તો સૌથી પહેલો ગુણધર્મ એવો કે જે કલીલ દ્રાવણ છે, જે આપણે સમજતા હતા અત્યાર સુધી, એ દ્રાવણ દેખાવે સમાંગ છે પરંતુ ખરેખર વિસમાંગ છે. સમજો, મજા આવે એવું છે. અત્યાર સુધી સાચું દ્રાવણ જોયું જે સમાંગ મિશ્રણ હતું, એકબીજામાં આંતરમિશ્ર થઈ જતા હતા. નિલંબિત દ્રાવણ બંને એકબીજાથી વિસમાંગ હતું. પહેલા ધૂળ નીચે પાણી ઉપર, તેલ નીચે પાણી ઉપર, આમ તો તેલના કણ કહી જ ના શકાય. તો એવું કહી શકાય કે રેતીના કણ નીચે પાણીના કણ ઉપર આવી જાય છે, છાશની અંદર કણ નીચે બેસી જાય છે, પાણી ઉપર આવી જાય છે. તો જ્યારે બે છૂટી છૂટી સપાટી જોવા મળે એ વિસમાંગ હતું. સાચા દ્રાવણની અંદરના ગુણધર્મો છે એ સમાંગ હતા, જ્યારે કલીલ દ્રાવણ છે એ દેખાવે કેવા છે? સમાંગ, ખરેખર કેવા છે? વિસમાંગ. તો એવું લખી શકાય કે તે વિસમાંગ મિશ્રણ છે, પરંતુ તે દેખાવે સમાન લાગે, સમાંગ લાગે છે, પરંતુ
તે દેખાવે કેવું લાગે છે? સમાંગ લાગે છે. દાખલા તરીકે મિત્રો સમજીએ તો કોઈ એક કલીલનું દ્રાવણ છે. હવે એ કલીલના દ્રાવણમાં થાય છે શું? તો કે આ દ્રાવણની અંદરના જેટલા જેટલા કણ જોવા મળે છે એ કણ પાણીમાં કે એ દ્રાવણમાં સાવ સંપૂર્ણપણે ભળી જતા નથી. સંપૂર્ણપણે ભળી જતા નથી હોતા, એટલે કે ક્યાંક ને ક્યાંક એ વચ્ચે વચ્ચે એકદમ સૂક્ષ્મ કણ તરીકે જોવા મળે છે. પરંતુ મારી અને તમારી આંખ એ એટલી બધી કેપેબલ નથી કે નરી આંખે આ કણ જોઈ શકે. ઓકે, આ કલીલ છે. આ સાચું દ્રાવણ સમજીએ તો સાચું દ્રાવણમાં શું થાય છે? તો કે આની અંદર એ કણ એ રીતે ઓગળેલા હોય છે કે એટલા સૂક્ષ્મ કણ જોવા મળે. પહેલા તો એ એકબીજામાં આંતરમિશ્ર થઈ ગયા હોય છે. આ દ્રાવણ છે તો એ દ્રાવણની અંદર એ રીતે હવે આંતરમિશ્ર એટલે શું? તો કે અહીંયા આની અંદર જે સપોઝ કે આ પાણી પ્લસ મીઠાનું દ્રાવણ છે, તો આ પાણીના અણુઓ છે એ પાણીના અણુઓની બરાબર વચ્ચે વચ્ચે મીઠાના અણુઓ એકદમ સૂક્ષ્મ રીતે સમાઈ ગયા હશે. એકબીજા સાથે એ આંતરમિશ્ર થઈ ગયા હશે. આ રીતે સમજો છો? એકચ્યુઅલી મીઠાનું કણ પાણી કરતાં મોટું જોવા મળતું હોય, પણ જે એના સૂક્ષ્મ કણ જોવા મળે એને પ્લસ ને Cl માઇનસ એ પાણી સાથે એકદમ વ્યવસ્થિત રીતે ભેગા થઈ ગયા હોય, એટલે મીઠાનું કોઈ અલગ અસ્તિત્વ ના હોય. આ દ્રાવણની અંદર મીઠાનું આપણને કોઈ ડિયર ફ્રેન્ડ્સ અલગ અસ્તિત્વ જોવા મળે નહીં. કલીલની અંદર એ અલગ અસ્તિત્વ જોવા મળે છે. કલીલ દ્રાવણમાં શું થાય છે? તો કે પેલા જે કણ ડ્રો કરેલા હતા એ જ રીતના આ માધ્યમ, વિક્ષેપિત માધ્યમ એટલે દ્રાવકના કણો છે, એની વચ્ચે વચ્ચે દ્રાવ્યના કણો આની હારે ભેગા નથી થતા, એ છૂટા છૂટા છે. જે ભેગા થઈ જવા જોઈતા હતા એ ભેગા થવાના બદલે એ કેવા છે? અલગ અલગ છે. આથી આ દ્રાવણને કલીલ દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. અને હવે પછી આપણે ત્રીજા દ્રાવણમાં જઈએ. હું ખાલી કમ્પેરિઝન કરાવું છું, તમારે આ ડ્રો નથી કરવાનું, તમને સમજાવવા માટે શીખવાડું છું કે ભાઈ નિલંબિતમાં હવે શું થશે. તો કે નિલંબિત દ્રાવણની મિત્રો વાત કરીએ તો નિલંબિત દ્રાવણ એ રીતનું દ્રાવણ છે કે એની અંદર કણ એટલા બધા મોટા છે. આ માની લ્યો કે દ્રાવકના કણ છે, તો દ્રાવકના કણની અંદર દ્રાવ્યના કણ અહીંયા કેમ ટપકા ડ્રો કરતો હતો, એ ટપકાની બદલે અહીંયા કણ જ મોટા છે. હવે ઈ કણ મોટા હશે એટલે એનું દળ મોટું હશે. રેતીના કણ મોટા એટલે રેતીનું દળ વધારે, તો એ નીચેની તરફ બળ લગાડશે અને થોડા સમયમાં રેતીના કણ ક્યાં બેસી ગયેલા જોવા મળશે? તો કે એ નીચે બેસી ગયેલા જોવા મળશે. આ કયું દ્રાવણ છે? તો મિત્રો આ છે એ નિલંબિત દ્રાવણ જોવા મળે છે. આ કયું દ્રાવણ જોવા મળે છે? નિલંબિત દ્રાવણ. સમજો છો હવે તફાવત? ત્રણેય વચ્ચેનો તફાવત ડ્રો કરીને સમજાવું છું. એકની અંદર ભળી ગયેલા હતા, એકની અંદર ભળી ગયેલા હતા પણ હારા દેખાતા નહોતા. પ્રકાશ પાડો પછી ખબર પડે, અચ્છા આ જો એમને તરે છે. એકચ્યુઅલી ભળી ગયેલા દેખાતા હતા. સમાંગ મિશ્રણ દેખાતું હતું પણ સમાંગ નહોતું. ટોર્ચ પાડતા ખબર પડી કે અચ્છા આ સમાંગ નથી, સમાંગ હોય એવું માત્ર લાગે છે. ક્લિયર? ત્રીજા નંબરમાં છે નિલંબિત દ્રાવણ. નિલંબિત દ્રાવણનો તો દળ વધારે છે, કણ બહુ મોટા છે એટલે ઉપરથી દબદીને નીચે બેસી જશે. એ બેસી જશે એટલે સીધે સીધા પાત્રના તળિયે આપણને જમા થયેલા દેખાશે. ચલો ભાઈ, કલીલના ગુણધર્મ નંબર 1 ક્લિયર. હવે આપણે ગુણધર્મ નંબર 2 પર જઈએ. તેની વ્યાખ્યા ઉપરથી ગુણધર્મ નંબર 2 બનાવી શકાય. ગુણધર્મ નંબર 2 શું બનશે? તો કે વિક્ષેપિત માધ્યમમાં વિક્ષેપિત કલાના કણો
વિખેરણ પામેલા જોવા મળે છે. કેવા જોવા મળે છે? વિખેરણ પામેલા જોવા મળે છે. વિખેરણ પામેલા એટલે શું? તો કે સ્પ્રેડ થઈ ગયેલા હશે, જે હમણાં અહીંયા આગળ વાત કરી એમ. એટલે કે એવું કહી શકાય, દ્રાવકની અંદર દ્રાવ્યના કણો છે એ વિખાઈ ગયેલા હોય છે, સ્પ્રેડ થયેલા હોય છે. તેનો વ્યાસ સમજીએ તો તે નરી આંખે જોઈ શકાતા નથી. આપણી આંખ તેને જોવા માટે કેપેબલ નથી, એટલે એવું કહી શકાય તેને નરી આંખે જોવા શક્ય નથી, કારણ કે તેનો વ્યાસ 1 નેનોમીટર થી 100 નેનોમીટર સુધીનો હોય છે. હવે આપણી આંખ 100 નેનોમીટર 1 નેનોમીટર થી 100 નેનોમીટર વચ્ચેની વસ્તુ ના જોઈ શકે. આપણી આંખ જોઈ શકે લગભગ 150 કે 200 થી વધારે. આમ તો 100 થી વધારે હોય તો રેરલી જોઈ શકાય છે. 1 થી 100 નેનોમીટર વચ્ચેનો હોય છે. હવે આમાં ગફલા કરીએ કે ક્વેશ્ચનમાં કરવા હોય તો કેવી મજા આવશે, જોજો હમણાં. કલીલના કણોનો વ્યાસ જણાવો. તો આપણે એવું યાદ રાખીને ગયા છીએ કે 1 નેનોમીટર થી 100 નેનોમીટર. નેનોમીટરને 10⁻⁹ મીટર લખાય. 1 નેનોમીટર બરાબર કેટલી ઘાત મીટર લખાય? 10⁻⁹ મીટર લખાય. એટલે એ જે 1 નેનોમીટર છે એની બદલે 10⁻⁹ કરી નાખીએ. 1 nm ની બદલે 10⁻⁹, n ની બદલે, અને m એઝ યુઝ્યુઅલ થી 100 ગુણ્યા નેનો બરાબર 10⁻⁹, m એઝ યુઝ્યુઅલ. હવે 1 ગુણ્યા 10⁻⁹ એટલે 10⁻⁹ મીટર થશે. આની અંદર ન લખતા, આ છૂટેથી અલગથી લખજો. 10⁻⁹ મીટર થી 100 એટલે હું એવું લખી શકું 10 નો વર્ગ. 100 એટલે યાર એવું લખી શકાય ને, 10 નો વર્ગ. તો 10⁻⁹ પ્લસ 2 એટલે કેટલી થઈ ગઈ? 10⁻⁷. ખબર પડી ને? આધાર સરખો તો ઘાતનો સરવાળો અથવા બાદબાકી. તો 10⁻⁷ મીટર આમ લખી શકાય. ક્લિયર છે? તો આ રીતે વ્યાસ છે એ બદલીને ક્વેશ્ચન પૂછી શકે. હજી આને સેન્ટીમીટરમાં ફેરવી શકાય, ફેરવવું હોય તો. આને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો 10⁻⁷ સેન્ટીમીટર થી 10⁻⁵ સેન્ટીમીટર. હજી મિલીમીટરમાં, એટલે કોઈ પણ યુનિટમાં કન્વર્ટ કરી દે તો તમને એક યુનિટમાંથી બીજા યુનિટમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ. મિલીમીટરમાં ફેરવવું હોય તો હજી એક ઓછું કરો, 10⁻⁶ મિલીમીટર થી 10⁻⁴ મિલીમીટર. કોઈ પણ યુનિટ હોઈ શકે. આને બોક્સ નોટ બનાવીને લખી લેજો. ચલો, ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? નોટ ડાઉન કરી લ્યો, એ પછી આપણે આગળ વધીએ. આ ગુણધર્મથી આને અલગથી નોટ ડાઉન કરજો, કારણ કે આ ટ્વિસ્ટેડ ટોપિક છે એટલે. ઓકે વલોડો? ચલો ડિયર ફ્રેન્ડ્સ, ક્લિયર છે? તો ઇરેઝ કરી લઉં. લાસ્ટ કોલ. બાકી હોય તો આઈધર સ્ક્રીનશોટ પાડી લ્યો ઓર પોઝ કરી લખી લ્યો.
એની પછીના ગુણધર્મ પર આગળ વધીએ તો હવે પછીનો ગુણધર્મ જોઈએ. ગુણધર્મ નંબર 4, તે દ્રાવણમાં દરેક જગ્યાએ પ્રસરેલા હોય છે. સાચા દ્રાવણમાં કેવું હતું કે એ બધે પ્રસરેલા હતા, એ દેખાતા નહોતા. નિલંબિતમાં એ બધે પ્રસરેલા નહોતા, પ્રસરાવો થોડી વારમાં બેસી જતા હતા. જ્યારે આમાં આપણે એવું લખી શકીએ કે તે દ્રાવણમાં દરેક જગ્યાએ પ્રસરેલા હોય છે. તે દ્રાવણમાં દરેક જગ્યાએ પ્રસરેલા હોય છે. નંબર 5 પર જઈએ. વિચારો, દૂધ છે એની અંદર પાણી નાખી દીધેલું છે. હવે દૂધ કલીલ છે એટલે પાણી અને કલીલ, પાણી અને દૂધના કણ અલગ નથી પડતા. એને ગાળવામાં આવે તો ક્યારે એવું થયું પાણી નીચે ને દૂધ ઉપર? નહીં. એટલે કે તેને અલગ પાડવા માટે ગાળણ જેવી પદ્ધતિઓ કામ લાગતી નથી. તો વિચારો ડિયર ફ્રેન્ડ્સ, કઈ પદ્ધતિ કામ લાગશે? ગાળણ કામ નથી લાગતી, તો એના બદલે કઈ પદ્ધતિ એવી છે કે જે કામ લાગવી જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં એ જવાબ તમારો કોમેન્ટ કરો. ચલો વધીએ આગળ. તો તે દ્રાવણની અંદર દરેક જગ્યાએ પ્રસરેલા જોવા મળે છે. ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ વડે તે અલગ પડી શકતા નથી. તો લખીએ, ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ વડે તેને અલગ પાડી શકાતા નથી. તો તેને કઈ પદ્ધતિ વડે અલગ પાડી શકાય? તો એમાં જ લખીએ, તેને અલગ પાડવા માટે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન. સર સેન્ટ્રીફ્યુગેશન તો આગળ આવશે, તમે કદાચ પહેલા ભણેલા હશો જ્યારે ચેપ્ટર ચાલ્યું ત્યારે. ચાલો, અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન શું આવ્યું? તો કે એને એકદમ સ્પીડથી પ્રોપર વેની અંદર રોટેટ કરાવવાનો હોય છે. સેન્ટ્રી એટલે કે કેન્દ્ર, સેન્ટરમાંથી લાગતો ફોર્સ. સેન્ટ્રીફ્યુગેશન, સેન્ટરમાંથી લાગતો ફોર્સ એને સેન્ટ્રીફ્યુગેશન કહેવાય. કન્ટિન્યુઅસલી સેન્ટરમાંથી બહુ લાંબા સમય સુધી સારો એવો ફોર્સ આપવામાં આવે, પ્રોપર ડાયરેક્શનની અંદર હોય. એમાંય તે ગમે એ ડાયરેક્શનમાં તમે એકવાર આમ ફેરવો ને એક આટો અચતો ફેરવો ને એક આટો ઊંધો, એમ નહીં. પંખો જેમ એક ડાયરેક્શનમાં ફરે છે એમ કન્ટિન્યુઅસલી એક ડાયરેક્શનમાં લોંગ ટાઈમ સુધી પ્રોપર સ્પીડ સાથે એને ફેરવવાનું હોય. એટલે જે આમાં આપણને એ તો ખબર છે કે પાણીની અંદર દૂધના કણ છે. આપણે પાણીમાં જ્યારે 2 ચમચી દૂધ નાખી ત્યારે, અથવા તો તમે પાણીમાં ઇંક નાખેલી છે તો તમને એ ખબર છે પાણીમાં ઇંકના કણ છે. પણ તમે ઉપરથી જોવો છો તો તમને પાણીને ઇંક ભેગી થઈ ગયેલી દેખાય છે. તમને ક્યાં ખબર છે ઇંક છૂટી છે? તો એ ઇંકના કણને જોવા માટે ટોર્ચ પાડવી પડે છે. હવે આપણે એ ઇંકના કણને નીચે બેસાડીને પાણી અલગ કરવું હોય તો શું? ત્યારે આ પદ્ધતિ કામ લાગશે. કઈ? સેન્ટ્રીફ્યુગેશન. કે એ ઇંકનું જે દ્રાવણ છે એને પ્રોપર એની ટેસ્ટ ટ્યુબ આવે, ટેસ્ટ ટ્યુબમાં ભરીને એકદમ સ્પીડમાં ફેરવવામાં આવે તો ઉપર પાણી થઈ જાય છે ને એ જે ઇંકના કણ છે એ નીચે બેસી જાય છે. આ જે પદ્ધતિ છે એને અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝ ઓર અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો તેને અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશનથી અલગ કરી શકાય છે. સેન્ટ્રીફ્યુગેશન શું છે એ આપણે આગળ જોઈશું. જેવી પદ્ધતિથી અલગ પાડી શકાય છે. નંબર 6 પર જઈએ. હવે પછીની પદ્ધતિ, હવે પછીનો ગુણધર્મ એ છે કે તેને સ્થિર રાખી મૂકવામાં આવે તો તેના કણ તળિયે બેસી જતા નથી. એટલે કે આ દ્રાવણને સ્થિર રાખી મૂકતા તે તળિયે બેસી જતા નથી. હવે તળિયે નથી બેસી જતા
એટલે કે આ કણ કેવા છે? તો કે આ કણ એ સંપૂર્ણપણે સ્થાયી છે, સ્થિર છે. કેમ? તો કે પોતાની જગ્યા નથી બદલતા. સ્થિર રાખતા જગ્યા બદલે, સ્થાન બદલે તો અસ્થાયી, સ્થાન એમનેમ રાખે તો સ્થાયી. સાચા દ્રાવણમાં સ્થાન છે એ અચળ રહે છે એટલે એ સ્થાયી છે. નિલંબિતમાં એ નીચે બેસી જાય છે એટલે એ અસ્થાયી છે. સેમ વે આની અંદર સ્થાન છે એ એમનેમ રહે છે એટલે આ કેવા બનશે? તો કે આ સ્થાયી બનશે. તેથી એવું કહી શકાય તે સ્થાયી છે. કેવા છે? સ્થાયી છે. હવે આમાંથી જ્યારે વ્યાસની દ્રષ્ટિએ જોયું તો જોઈ ન શકાય તેટલા નાના છે. હું બોલું એ ખાસ સમજો. આ જનરલી આ સેન્ટેન્સ ઉપર બધાને બહુ કન્ફ્યુઝન થાય છે, જે ટેક્સ્ટ બુકમાં ને આપેલું છે. કલીલના કણ જોઈ ન શકાય તેટલા નાના છે, એટલે કે નરી આંખે દેખાય નહીં એટલા બધા નાના છે. પરંતુ પ્રકાશ પાડતા એ પ્રકાશના માર્ગનું વિખેરણ કરે એટલા મોટા છે. આપણી આંખ જોવા માટે સક્ષમ નથી એટલે આપણી માટે એ નાના છે. પરંતુ પ્રકાશ આવતા પ્રકાશની ડાયરેક્શનમાં એ અવરોધ ઊભો કરે છે એટલે પ્રકાશ માટે એ મોટા છે. લાઇટનો પ્રકાશ મારી ઉપર આવે છે, હું એના માર્ગમાં અવરોધ છું, તો હું એકચ્યુઅલી એ લાઇટની દ્રષ્ટિએ બહુ મોટો છું. પરંતુ પૃથ્વીની દ્રષ્ટિએ જોવા જઈએ તો મારું કદ બહુ નાનું એવું છે. ક્લિયર? તો જોઈ ન શકાય તેટલા, હવે કલીલના કણોમાં પાછા સ્વિચ થઈ જઈએ, તો જોઈ ન શકાય તેટલા નાના છે પરંતુ પ્રકાશનું વિખેરણ કરી શકે તેટલા મોટા છે. આ શબ્દને ખાસ સમજો. નરી આંખે દેખાતા નથી એટલે નાના છે, પ્રકાશ પડતા વિખેરણ થાય એટલા તે મોટા છે. આ રીતે આપણે યાદ રાખીશું. તો નેક્સ્ટ નંબર માટે આગળ વધીએ, એટલે કે નંબર 7 પર જઈએ. તેના કણો નરી આંખે જોઈ ન શકાય તેટલા નાના છે, પરંતુ પ્રકાશ પસાર કરતા તે પ્રકાશના માર્ગનું પ્રકીર્ણન કરે તેટલા મોટા છે. પરંતુ દ્રાવણમાંથી જ્યારે ડિયર ફ્રેન્ડ્સ પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે તે પ્રકાશનું પ્રકીર્ણન કરે તેટલા મોટા છે. હવે આ પ્રકીર્ણનને થોડું ડીપમાં સમજીએ. હજી મેં તમને એક્ઝામ્પલ આપ્યા હતા ને કે જંગલમાંથી અને જંગલમાં જ્યારે તરંગ પસાર થતા હોય, અંધારા ઓરડામાંથી તરંગ પસાર થતા હોય, હજી એને ડીપમાં જઈને હજી એક્ઝામ્પલ સમજીએ. બહુ મજા આવે એવા એક્ઝામ્પલ છે. આપણે સૂર્ય જોઈએ, સવારે લાલ દેખાય, બપોરે પીળો દેખાય. અઘરું નથી લાગતું? સૂર્ય સવારે લાલ દેખાય છે, બપોરે પીળો દેખાય છે. કંઈક ઓડ નથી લાગતું તમને? શું સૂર્ય પોતે થોડો કલર બદલતો હશે? સૂર્યનો કલર બદલાવ એ શું શક્ય છે ખરી? તો ચલો પ્રકીર્ણન માટે થોડું ઘણું ડીપમાં સમજીએ. અને આને હું જે અત્યારે જે ડ્રો કરું છું, તમે ડ્રો કરો, મને કોઈ વાંધો નથી, પણ આની સાથે ડ્રો ન કરતા. આ તમને એડિશનલ નોલેજ સાથે સાથે આપતો જાઉં છું. આ અત્યારે જે સમજાવું ને પાછું 10મા ધોરણમાં આવશે. તો અહીંયા આગળ માની લ્યો કે અર્થ છે. અહીંયા આગળથી આપણે બધા ઓબ્ઝર્વ કરીએ છીએ. અર્થને બ્લુ બનાવી દઈએ. મસ્ત મજાની ભૂરી ભૂરી દેખાય છે ઉપરથી જોતા પૃથ્વી. ચલો, તો આપણી પૃથ્વી એ બ્લુ છે. ઉપર અહીંયા આગળ વાતાવરણ છે. એની ઉપર સૂર્યમાંથી જ્યારે પ્રકાશ આવે છે સવારના પોરમાં, તો સવારમાં જ્યારે પ્રકાશ આવે, અહીંયા આગળ આપણે બધા ઉભા રહીને જોઈએ છીએ, બરાબર? તો સવારની અંદર સૂર્ય છે એ આપણને લાલ દેખાય છે. હારું, આવું કેમ? સવારમાં સૂર્ય આપણને લાલ દેખાય છે, આવું શા માટે? એકચ્યુઅલી શું થાય છે સમજીએ. તો પૃથ્વી ઉપર જ્યારે સૂર્યના તરંગો આવે ને,
ત્યારે સૂર્યમાંથી 7 રંગો નીકળે છે. જાની વાલી પિનારા, એમાં રાતા રંગની જે રાતો રંગ છે ને સૌથી પાવરફુલ કલર છે. ફરીવાર યાદ રાખજો, લાલ કલર છે સૌથી વધારે પાવરફુલ છે. સૂર્યના કિરણ જ્યારે સવારમાં આપણી પાસે આવતા હોય તો એક સૂર્યના કણો અહીંયા આગળ છે, આ પૃથ્વી છે. હજી સમજો એકવાર, આ આપણી પૃથ્વી છે, આખો સ્ફિયર છે. મેં નાની એવી ડ્રો કરી, નાનો એવો સ્ફિયર. હવે સૂર્ય અહીંયા હોય અને એ પછી સૂર્ય જ્યારે ફરતો અહીંયા આગળ આવે. તમને બધાને ખબર છે કે આપણી પૃથ્વી એ ચપટી છે, ચપટી, ઉપર અને નીચે ગોળ નથી, ચપટી છે. એટલે જ્યારે સાઈડમાંથી તરંગો આવશે ને ત્યારે એને વધારે અંતર કાપવું પડે છે, અને જ્યારે બરાબર ઉપર આવે ત્યારે ઓછું અંતર કાપવું પડે છે. જ્યારે ક્રોસમાંથી છે તો વધારે અંતર ટ્રાવેલ કરવું પડે છે, જ્યારે ઉપર આવે ત્યારે એને ઓછું અંતર ટ્રાવેલ કરવું પડે છે. તો કિરણો જ્યારે બહુ વધારે અંતરમાં ટ્રાવેલ કરીને આવે છે ત્યારે આ બધાની જે સ્ટ્રેન્થ છે, એની તરંગ લંબાઈ છે, એ તરંગ લંબાઈ ઓછી છે. એ ઓછી તરંગ લંબાઈના કારણે આ અહીંથી અહીંયા સુધીના તરંગો એ વાતાવરણમાં વિખેરણ પામી જાય છે. અહીંયા આવતા બાકીના તરંગો વાતાવરણમાં વિખેરણ પામી જાય છે, પ્રસરી જાય છે ભાઈ. અને સૌથી પાવરફુલ કલર છે, એટલો બધો પ્રસરતો નથી, એટલે સવારના પોરમાં સૂર્ય આપણને લાલ દેખાય છે. આકાશ ભૂરું દેખાય છે. કેમ? સૌથી જે વિખેરાતો કલર હોય ને, સૌથી વિખેરાતો કલર. આ પ્રકાશના પ્રકિરણની એપ્લિકેશન સમજાવું છું કે એકચ્યુઅલી આપણે એનો ક્યાં ઉપયોગ કરીએ છીએ. 3 માર્ક માટે ભણવાનું નથી, ફરી એકવાર કહું છું. એ તો લેવાના જ છે માર્ક્સ તો, પણ એપ્લિકેશન તો ખ્યાલ હોવો જોઈએ ને. તો સૂર્યમાંથી જ્યારે તરંગ આવે છે ત્યારે લાલ કલર, એની અંદર 7 તરંગ છે. લાલ કલર પાવરફુલ છે, બાકી બધા વિખેરણ પામે છે, એટલે સૂર્ય સવારમાં લાલ દેખાય છે. પછી જ્યારે સૂર્ય ધીરે ધીરે ઉપર આવતો જશે, એ ભેગા બધા જ પ્રકાશના તરંગ છે, અંતર ઓછું થઈ ગયું ને એટલે બધા વિખેરણ નહીં પામે. અંતર ઓછું થઈ ગયું એટલે બધા વિખેરણ નહીં પામે. તો ત્યારે કયા વિખેરણ પામે છે? તો કે જ્યારે સૂર્ય માથા ઉપર આવી જાય ત્યારે જાની વાલી, જાંબલી, નીલો, વાદળી અને રાતો, વાદળી અને લીલો આ વિખેરણ પામી ગયા હોય છે. પીળો, નારંગી અને રાતો આ રંગ હજી સૂર્યમાં એમને પડ્યા હોય છે. પીળો, નારંગી અને રાતો આ રંગ હજી સૂર્યમાં સ્ટેબલ હોય છે, અને આના લીધે આ ત્રણેયનું મિશ્રણ એટલે કે લગભગ આપણને એ નારંગી પડતો પીળો રંગ છે એ સૂર્યનો આપણને જોવા મળે છે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? ચલો આગળ વધીએ. પૃથ્વી એટલે વાદળી રંગ છે એ સૌથી વધારે વિખેરણ પામી જાય છે, ફાટી જાય છે. એટલે આપણને આકાશ વાદળી રંગનો દેખાય છે. ઉપરથી પાણી જોતા પાણી ભૂરું દેખાય છે. પાણી ભૂરું છે, એકદમ રગડાવાળું પાણી છે યાર, પાણી થોડું ભૂરું છે. તો ઉપરથી જોતા આપણને પાણી ભૂરું શા માટે દેખાય? કારણ કે જે વાદળી રંગ પ્રકિરણ વિખેરણ પામી ગયો છે એ પાણી ટ્રાન્સપરન્ટ છે, પારદર્શક છે. ઉપર કયો રંગ સૌથી વધારે વાતાવરણમાં છે? ભૂરો રંગ. તો આપણે પારદર્શકને ભૂરા ચશ્મા પહેરીને જોઈએ છીએ, એનો મતલબ એવો થયો. ફરી વાર સમજો, હું બોલું બહુ ડીપમાં સમજાવું છું. ભૂરો રંગ વિખેરણ પામી ગયેલો છે વાતાવરણની અંદર. પાણી પારદર્શક છે, ટ્રાન્સપરન્ટ છે, અને ઉપરથી જોતા માની લો કે ભૂરો રંગ નથી તો સીધું પાણી દેખાય, એ ટ્રાન્સપરન્ટ દેખાવાનું. પણ જે વચ્ચે કયો રંગ દેખાય છે? ભૂરો રંગ. આ પહેલા જેવું થયું, ભૂરા રંગના ચશ્મા પહેરીને આખી દુનિયા જોવો તો ભૂરી દેખાય. તો સેમ વે આખા વાતાવરણમાં ભૂરો રંગ સ્પ્રેડ થઈ ગયો છે, એ પછી પાણી જોઈએ છીએ એટલે પાણી આપણને ભૂરા રંગનું જોવા મળે છે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો આ મેઇન રીઝન છે. ચલો આટલો કન્ટેન્ટ હું ઇરેઝ કરું છું. તમારે લખવું હોય તો લખી લો, સ્ક્રીનશોટ પાડો હોય તો સ્ક્રીનશોટ મારી લો. ઓકે, તો આ પણ પ્રકરણના એક્ઝામ્પલ્સ જ છે બધા. મજા આવે એવું છે. સાયન્સ બહુ ડેપ્થ છે યાર, આમાં જેટલા ઊંડા ઉતરો એટલું ઓછું છે. હજી પ્રકરણો પર 2 કલાક લેવાની તો હજી 2 કલાક બોલાઈ જાય, એટલું ડેપ્થ છે આ. ચલો, તો આ પસાર કરવામાં આવે તો એ પ્રકાશનું પ્રકિરણ કરે છે, અને પ્રકિરણ કરે તેટલા તે મોટા છે. ક્લિયર? તો અહીંયા આગળ ઓલમોસ્ટ કંઈ બાકી રહ્યું નથી. કલીલના ગુણધર્મો તો બધા આવી ગયા. ઓકે, તો અહીંયા કલીલના ગુણધર્મ છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર કલીલનું વર્ગીકરણ આપણે સ્ટડી કરશું. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. ચાલેલું હોમવર્કમાં તમારે 2 વાર લખવાનું છે.
મળીએ, સોરી એક જ વાર લખવાનું છે, રિવિઝન છે એટલે હોમવર્કમાં એકવાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વર્ક કરો, સારું એવું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી હોય નોટ ડાઉન કરી લે.